અકથયલોક તીર્થરાવદે સંગ ફલ પ્રગટ પ્રભાવ। આ તીર્થરાજ અલૌકિક અકથની અને તત્કાલ ફળ આપનાર છે। તેનો પ્રભાવ સત્ય સમક્ષ છે। સુની સમજહી જનની મુદિત મન મંજહી અતિ અનુસારા। લહી સારી ફલ સત તનુ સાધુ સમાજ પ્રયાગ। જે મનુષ્ય આ સંત સમાજ રૂપી તીર્થરાજનો પ્રભાવ પ્રસન્ન મનથી સાંભળે છે અને સમજે છે અને પછી અયંત પ્રેમપૂર્વક તેમાં ડૂબકી મારે છે, તેઓ આ શરીર રહેલું હોવા છતાં પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સારે ફળ પામી જાય છે। મજનમ ફલ લેખ તત્કાલા કાક હોહી પીક બહુ મરાલા। સુન્યાસ રંજક રજની કોઈ સતસંગતિ મહિમા નહીં ગોઈ। આ તીર્થરાજમાં સ્નાનનું તત્કાળ ફળ એવું જોવા મળે છે અને કે કાગડો કોયલ બની જાય છે અને બગલો હંસ। આ સાંભળી કોઈએ હાસ્ય પામવાની જરૂર નથી, કારણ કે સત્સંગનો મહિમા ગુપ્ત નથી। વાલ્મીકી નારદ ઘટ જોની નિજ નિજ મુખ કહી નિજ હોની। જલ સર થલ સર નભ સર નાના જે જડ સેતન જીવ જહાના। વાલ્મીકજી, નારદજી અને અગસ્ત્યજીએ પોતપોતાના મુખેથી પોતાના અનુભવની વાત જીવનનો વૃત્તાંત કહેલી અને જળમાં રહેનારા, જમીન ઉપર ચાલનારા, આકાશમાં વિસર કરનારા અને વિવિધ પ્રકારના જડ ચેતન જેટલા જીવ આ જગતમાં છે। મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ જબ જેહી જતનમ જહાજે પાઈ। સો જાનબ સતસંગ પ્રભાવ લોક હું બેદ નહાનો પાવું। તેમનાથી જેમણે જે સમયે જયા કયાય પણ જે કોઈ એ મતન બુદ્ધિ કીર્તિ સદગતિ અને વિભૂતિ હસ્ય ભલાઈ મેળવી છે, તે બધા સત્સંગનો પ્રભાવ માનવો જોઈએ। વેદોમાં અને લોકોમાં તેમની પ્રાપ્તિ અન્ય કોઈ પણ ઉપાય નથી। બિનુ સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ। સત્સંગ મુદ મંગલ મુલા સોઈ ફલ સિદ્ધિ સબ કુલા। સત્સંગ વિના વિવેક નથી હોતો અને શ્રી રામની કૃપા વિના એ જ સત્સંગ સહેલાઈથી મળતો નથી। સત્સંગ આનંદ અને કલ્યાણનું મૂળ છે। સત્સંગ સિદ્ધિ પ્રાપ્તિ છે અને ફળ છે અને બધા જ સાધનો તો ફૂલ છે। સટ સુધરહી સતસંગ ગતિ પાઈ પારસ પરસ ધૂકુદાત સુનાઈ।
વિધિ બસ સુજનમ કસંગત પરહી ફની મની સમની ગુણનુસરહી. જે પારસના સર્પથી લોઢું સુંદર સોનું બની જાય છે તે દુષ્ટ સત્સંગ પામી સુધરી જાય છે, પરંતુ દેવ યોગથી જ્યારે કોઈ પણ પારસ સજન કુસંગતિમાં પડી જાય ત્યારે તેને પણ સમાપ મણીની જેમ પોતાના ગુણોનું અનુસર કરે છે. અર્થાત સાપનો સર્પ પ્રાપ્ત થવા છતાં પણ મણી સાપ વિશેષ ગ્રહણ કરતો નથી અને પોતાના સહજ ગુણ પ્રકાશને છોડતો નથી. એ જ રીતે સાધુ પુરુષ દુષ્ટોનો સંગમાં રહેવા છતાં બીજાને પ્રકાશ આપે છે અને દુષ્ટોની તેમના ઉપર કોઈ અસર થતી નથી.